વડોદરામાં ટાવર પર ફસાયેલા પક્ષીને બચાવ્યું. વડોદરામાં ફસાયેલા પક્ષીનું જીવના જોખમે રેસ્ક્યુ કરાયું. છાણી વિસ્તારમાં મોબાઈલ ટાવર પર એક પક્ષી મુસીબતમાં મુકાયું. આ અંગેની ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયરની ટીમે પહોંચીને અંદાજે 40 થી 50 ફૂટ ઊંચા ટાવર પર મહા મહેનતે સમડી નામના પક્ષીને બચાવ્યું. પોતાના જીવની પરવા કર્યા વગર ફાયરના જવાનોએ ટાવર પર ચડવાનું શરૂ કર્યું. જોકે રેસ્ક્યુ ઓપરેશન એટલું સરળ નહોતું. ફાયર જવાન જ્યારે સમડી સુધી પહોંચ્યા ત્યારે મુશ્કેલી એ હતી કે આસપાસ અન્ય પક્ષીઓ પણ ઉડી રહ્યા હતા. ડર હતો કે ઘાયલ સમડી પર બીજા પક્ષીઓ હુમલો ન કરી બેસે, પરંતુ ફાયરના જાબાદ જવાને અત્યંત સાવચેતી અને કુનેહપૂર્વક સમડીને અન્ય પક્ષીઓથી બચાવીને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધી. બાદમાં સમડીને નીચે લાવીને વન વિભાગને સોંપવામાં આવી. જીવના જોખમે એક અબોલ પક્ષીનો જીવ બચાવીને વડોદરા ફાયર વિભાગે માનવતા અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતમાં ડ્રગ્સ માફિયાએ જેલમાંથી છૂટ્યા બાદ ફિલ્મી સ્ટાઇલમાં કર્યો તમાશો. જાણે કોઈ હીરોની જેમ એન્ટ્રી થઈ. ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ. આ મહાશયે કોઈ મોટી સિદ્ધિ હાંસલ નથી કરી, નથી કોઈ વાહવાહી થાય તેવું કામ કર્યું. આ તો છે સુરતનો ડ્રગ્સ માફિયા. સુરત શહેરના ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ 5 મહિનાની જેલમાંથી મુક્ત થતા જ તેણે જાહેરમાં તમાશો કર્યો. તેણે અને તેના સાગરીતોએ ફટાકડા ફોડ્યા અને કારના કાફલાની સાથે ઉજવણી કરી. જાણે કોઈ ફિલ્મનો હીરો કે પછી ડોન જેલમાંથી છૂટ્યો હોય તે રીતે જેલમાંથી બહાર આવ્યા બાદ તાઇફા કર્યા. તેમના સમર્થકો પણ ગેલમાં આવી ગયા. ખભા પર ઊંચકી જાહેર રોડ પર ફટાકડા ફોડી કારના કાફલા સાથે વિસ્તારને બાનમાં લીધો. આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરવામાં આવ્યો. વિડીયોમાં તેણે કેપ્શન મૂક્યું છે કે ડોન એટલે ડોન. શિવા ઝાલા જેલ મુક્ત પછી તેને કરેલા ફિલ્મી સ્ટાઇલના તમાશા કરતા ફરી પોલીસ સક્રિય થઈ. વાયરલ વિડીયોના આધારે પોલીસે આરોપીને ઝડપ્યો. આરોપીને પકડી કાન પકડાવી માફી મંગાવી. શિવા ઝાલા કાન પકડી સીધો દોર થઈ ગયો. હું સિંધાસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા 2 તારીખે વચગાળાના જામીન ઉપર પેરોલ ઉપર આવ્યો હતો અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડ્યા હતા અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો. હું જે ભંગ કર્યો હતો એની માફી માંગુ છું અને કોઈ આજ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદાનું કોઈને ભંગ કરવું પડે. હું એની માફી માંગુ છું. આજ પછી મારાથી આવી કોઈ ભૂલ નહીં થાય. 7 દિવસ સુધી ઠંડીથી કોઈ રાહત નહીં મળે. 14મી જાન્યુઆરી સુધી નહીં મળે કોઈ રાહત. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને બરફવર્ષાના પગલે ગુજરાત ઠૂંઠવાઈ ગયું છે. સાથે અનેક વિસ્તારોમાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ છે. મોટાભાગના જિલ્લામાં હાજા ગગડાવતી ઠંડી પડી રહી છે. નલિયામાં સતત બીજા દિવસે પણ 9 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. આ સાથે અમરેલીમાં 11.6 ડિગ્રી, ભુજમાં 10, ગાંધીનગરમાં 13.4, સુરતમાં 15.8, રાજકોટમાં 10.1 લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ઠંડી યથાવત રહેશે. એટલે 14 જાન્યુઆરી સુધી ઠંડીથી કોઈ રાહત મળવાની નથી. વડોદરા જિલ્લાના અધિકારીઓ ભાજપના ધારાસભ્યને પણ ગાંઠતા નથી. ભાજપના જ 5 એમએલએ સીએમને પત્ર લખી કરી ફરિયાદ. અંધાધૂંધ વહીવટ ચાલતો હોવાનો આક્ષેપ. વડોદરા જિલ્લાના અધિકારીઓ જનપ્રતિનિધિઓને ગાંઠતા નથી. આવું અમે નહીં, ખુદ વડોદરાના જ 5 ધારાસભ્યોની હૈયાની વાત ઓઠે આવી ગઈ અને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો. અધિકારીઓના અંધેર વહીવટના કારણે ભાજપના 5 ધારાસભ્યો ધુઆંપુઆ થઈ ગયા. ભાજપના જ 5 ધારાસભ્યોએ પ્રજાના કામ ખોરંબે ચડી ગયા હોવાનો બળાપો ઠાલવ્યો. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અધિકારીઓની મનમાનીના આરોપ લગાવ્યા. ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે વારંવારની રજૂઆત છતાં જિલ્લાના અધિકારીઓ પ્રજાના કામ પ્રત્યે ગંભીર નથી. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને નીચેના સ્તરના કર્મચારીઓના મનસ્વી અને બેદરકાર વલણ સામે પણ કાર્યવાહીની માંગ કરાઈ. બગદાણામાં કોળી સમાજના યુવક પર હુમલાના પડઘા સુરત સુધી પડ્યા. 100 ગાડીઓના કાફલા સાથે ભાવનગર પહોંચ્યા. બગદાણાના નવનીતભાઈ બાલદિયા પર થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં હવે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જીવલેણ હુમલાના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં સુરતનો કોળી સમાજ મેદાને આવ્યો છે. આ મામલે ન્યાયની માંગ સાથે સુરતથી કોળી સમાજનો મોટો કાફલો ભાવનગર પહોંચતા મામલો ગરમાયો છે. સુરતથી 100 જેટલી ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના અગ્રણીઓ ભાવનગરની નારી ચોકડી ખાતે આવી પહોંચ્યા. નારી ચોકડી ખાતે કોળી સમાજના યુવા અગ્રણી ચિરાગ ઝાલા, પિન્ટુ કોળી, શૈલેષભાઈ મેર અને સાધુ સંતોમાં ઋષિ ભારતી બાપુની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા. અહીંથી આ કાફલો સીધો મહુવા હોસ્પિટલ ખાતે પહોંચ્યો, જે સારવાર લઈ રહેલા પીડિત નવનીતભાઈની મુલાકાત લીધી અને તેમને ખબર અંતર પૂછ્યા હતા. નવનીતભાઈ બાલદિયા કેસની ગંભીરતાને જોતા પોલીસ વિભાગ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી. એસઆઈટી દ્વારા હાલ તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો. પરંતુ કોળી સમાજમાં તપાસથી સંતુષ્ટ નથી. સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે હજુ સુધી મુખ્ય સૂત્રધારનું નામ પોલીસ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યું નથી. જ્યાં સુધી મુખ્ય આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી અપાઈ. આ પ્રસંગે ઋષિ ભારતી બાપુએ સરકારની કામગીરી પર આકરા પ્રહારો કર્યા. તેમણે નામ લીધા વગર નિશાન સાધતા જણાવ્યું કે સમાજને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થશે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.
તાજેતરમાં મહુવાના બગદાણા ગામે કોળી સમાજના યુવક પર થયેલા જીવલેણ હુમલાનો વિરોધમાં સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને લીંબડી ખાતે સમસ્ત કોળી અને ઠાકોર સમાજના આગેવાનો એકત્ર થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સમાજના અગ્રણીઓએ આ મામલે નિષ્પક્ષ તપાસ કરવાની તથા આરોપીઓનો વરઘોડો કાઢી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ સાથે તપાસમાં બેદરકારી દાખવનાર પોલીસ કર્મચારીઓ સામે પણ પગલાં લેવાની માંગ કરી હતી. હિન્દુ રાષ્ટ્ર મુદ્દે સ્ફોટક નિવેદન. ઋષિ ભારતી બાપુનું સ્ફોટક નિવેદન. હિન્દુ રાષ્ટ્રનો અર્થ એટલે ગુલામી. ઋષિ ભારતી બાપુનું આ નિવેદન છે. જી હા, ધર્મ જગતમાં અંદરખાને રાજનીતિ ચાલી રહી હોવાની વાત પણ તેમણે કરી. ધર્મના નામે ધંધા જ ચાલતા હોવાનો દાવો. આપણે એવું કોઈ રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર નથી જોઈતું. હિન્દુ રાષ્ટ્ર એટલે માત્ર 15% લોકોનું શાસન. હિન્દુ રાષ્ટ્ર એટલે 15% શાસકો અને 85% ગુલામી. એવી ગુલામી જોઈએ છે આપણે, એવો સવાલ પણ તેઓએ કર્યો. કોળી સમાજના યુવાન નવનીતને મળ્યા બાદ નિવેદન. કોળી ઠાકોર સમાજને મતની તાકાત દેખાડવા કરી અપીલ. 1.5 કરોડ કોળી ઠાકોર મતની તાકાત દેખાડવા હાંકલ. રાજકોટના જંગલેશ્વરના લોકો પોતાના ઘર બચાવવા દોડ્યા. આ કોઈ આધાર, જન્મ મરણના દાખલા કે રાશન કઢાવવા માટેની લાઈન નથી, પરંતુ આ લાઈન છે પોતાના મકાનની છત બચાવવાની. રાજકોટના લોકોએ ઘર દુકાનના પુરાવા સાથે મામલતદાર કચેરી બહાર લાંબી કતાર લગાવી. કેમ કે રાજકોટમાં અજી રિવરફ્રન્ટના નિર્માણ માટે જંગલેશ્વરમાં સરકારી જમીન દબાણરૂપ 1350 મિલકત ધારકોને મકાન અને દુકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. સાબરમતી નદી કાંઠાની 400 કરોડ રૂપિયાની કિંમતની આ જમીન પર દબાણ કરનારાઓનું ગત 29 થી 31 ડિસેમ્બર પ્રથમ હિયરિંગ રાખવામાં આવ્યું. જે બાદ નોટિસ આપી 8 જાન્યુઆરીને ગુરુવારથી બીજું હિયરિંગ શરૂ કરાયું. મોટી સંખ્યામાં રહીશો પોતાનું ઘર અને દુકાનના લાઇટ બિલ, વેરા બિલ સહિતના પુરાવાઓ લઈને પૂર્વ મામલતદાર કચેરી ખાતે પહોંચી ગયા. જેને લઈને રાજકોટ મામલતદાર કચેરી બહાર લાંબી કતાર જોવા મળી. જંગલેશ્વર શેરી નંબર 1 થી 58, નાડોદનગર, રાધાકૃષ્ણ, હુસેની ચોક, બાપુનગર, તવક્કલ ચોક, પટેલ સોસાયટી અને ઠક્કર બાપાવાસ સહિતના વિસ્તારમાં દબાણ હટાવવા માટે બે વાર નોટિસો આપવામાં આવી છે. હવે તેઓને સાંભળવામાં આવશે અને ત્યારબાદ નિયમ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે. તે બાદ તેઓ પોતાના રહેઠાણના આધાર પુરાવા રજૂ કરી શકે કે નહીં તે કલમ 202 હેઠળ નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ ડિમોલિશનની કાર્યવાહી થશે. ખાંભામાં મગફળી ખરીદી માટે સરકાર પાસે ગોડાઉન ન હોવાથી ટેકાના ભાવે ખરીદી બંધ. અમરેલીના ખાંભામાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે સરકાર પાસે ગોડાઉન ન હોવાથી અને ગોડાઉનની અછત હોવાથી ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, પરંતુ ખાંભા કેન્દ્ર પર ગોડાઉનના ભાવે મગફળીની ખરીદી બંધ થઈ છે અને ખાંભા એપીએમસીમાં 20 થી 25 હજાર જેટલી મગફળીની બોરી મેદાનમાં પડી હોવાથી ખેડૂતોની મગફળીની ખરીદી થતી નથી અને એપીએમસી મગફળીથી ઉભરાયું છે. ત્યારે ખેડૂતો દ્વારા મગફળીની ખરીદી વહેલી તકે શરૂ થાય તેવી માંગ કરવામાં આવી છે. બીજી તરફ ખાંભા તાલુકામાં 40 થી 50% ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદી બાકી છે. ત્યારે ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી વહેલી તકે શરૂ થાય તેવી માંગ કરાઈ છે. તો કેન્દ્રના અધિકારીઓએ કહ્યું કે સરકાર ગોડાઉન ફાળવે એટલે તુરંત ખરીદી શરૂ થશે. નવસારીમાં ઉદ્ઘાટન પહેલા જ ટાંકી જમીન દોસ્ત. નવસારીમાં નવી ટાંકી એટલી મજબૂત બનાવાઈ કે ઉદ્ઘાટન પહેલા જ જમીન દોસ્ત થઈ ગઈ. નવસારી તાલુકાના સિંગોદ ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા પીવાના પાણી માટે નવી ટાંકી બનાવવામાં આવી, પરંતુ ટાંકીનું કામ લોટ, પાણી અને લાકડા જેવું કરવામાં આવતા ટાંકીનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ તૂટી પડી. 50,000 લીટરની ટાંકી મોડી રાત્રે ધડામ થઈ જતા પાણી પુરવઠા વિભાગની ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ. પાણી પુરવઠાના અધિકારીની અણાવડતના કારણે ટાંકી જમીન દોસ્ત થઈ. પાણી પુરવઠાના ચકાસણીના અભાવે બની ઘટના.